કલ્લોલ બધું થાય. તો કે બધાનો જે પોકાર છે, અવાજ છે, એ એણે સાંભળ્યો અહીંયા ત્યાં આગળ. અને પછી amid the trivial sounds, the unchanging scene, her soul arose confronting time and fate. ક્યાં ક્યાં તમને અહીંયાથી ઉપાડીને આમ ઠેઠ ટોચ સુધી લઈ જાય છે. amid the trivial sounds, આજુબાજુના જે બધા ત્યાં આગળ નાના નાના બધા ક્ષુદ્ર અવાજો ચાલી રહ્યા છે, એ ત્યાં સાવિત્રીની આસપાસથી સંગીત થતું નથી, એ ત્યાંનો આશ્રમ છે, ક્યાંક ફલાણો અવાજ થતો છે, ઢીકડો અવાજ થતો હશે. તો among the trivial sounds, the unchanging scene, આ એનું એ જ દ્રશ્ય છે. સવાર ઉઠે છે ત્યારે એનું એ જ બધું જોવાનું મળે છે. એની ઝૂંપડી છે, આશ્રમ છે, ઝાડ છે, પાન છે. the unchanging scene, her soul arose, સાવિત્રી ઊભી થતી નથી, એનો આત્મા જાગે છે. her soul arose, એનો આત્મા જાગૃત થયો. confronting time and fate, સામનો કરે છે કાળની સામે અને મૃત્યુની સામે, વિધાતાની સામે. કાળ છે, વિધાતા છે, એનો આત્મા તો અત્યારે માત્ર કંઈ આ બીજું જોવાનું નથી. આ તો જે કાળનું જે એક શાશ્વત તત્વ છે, આ જે ફેટની જે બધી આખી પૃથ્વીને માથે જે લેખ લખાઈ ગયા છે, એની સામે આમ કન્ફ્રન્ટિંગ, આમ બરાબર સામનો કરીને ત્યાં આગળ એનો આત્મા તૈયાર થઈ ગયો. આમાં her soul arose confronting time and fate, અદભુત લાઈનો છે એમાં. કન્ફ્રન્ટિંગ, સામનો, એ ત્યાં આખા મહાકાવ્ય એ જ છે ને. ત્યાં આખો યમરાજાની સામે કેટલો બધો જગતના એક એક વસ્તુનો સામનો. immobile in herself she gathered force. એક લીટીમાં તો બે વાક્યોના ટુકડા કરીને immobile in herself, પોતાની અંદર એક તો પરમ સ્થિર છે, અને she gathered force, એકદમ શક્તિને એને એકદમ આમ ભેગી કરી દીધી. કામ કરવાનું દિવસ છે, છેલ્લો દિવસ છે, અને એટલી ગભરાતી નથી કે શું થશે ને આમ આવીને મળશે નહીં. immobile in herself, એની અંદર પરમ સ્થિર. she gathered force, એકદમ શક્તિને એને ત્યાં આગળ સંચિત કરી, આમ ભેગી કરી. એમાં this was the day when સત્યવાન must die. કેમ આમ થાય કે આ એ દિવસ હતો. this was the day, હતો છે નહીં એમાં, was, પેલા નારદ મુનિ કહી ગયેલા તે. this was the day when સત્યવાન must die, કે જ્યારે સત્યવાનનું મૃત્યુ થવું જોઈએ. હશે એમ નહીં કેમાં, એ તો મૃત્યુ થવું જોઈએ એમ વિધાતાના લેખ છે એમાં. એવો આ દિવસ this was the day કહેલો દિવસ હતો, એ આ દિવસ છે એની શરૂઆત થઈ ગઈ છે. this was the day when સત્યવાન must die, પણ આ મસ્ટના ઉપર જ આખી છે કે હશે, જોઈએ, મૃત્યુ પામવો જોઈએ. સત્યવાન must die, સત્યવાન મૃત્યુ પામવો જોઈએ, એ આ દિવસ હતો. પણ એમાંથી તો આખું જગતનું ભાવિ બદલાઈ જાય છે. એન્ડ ઓફ કેન્ટો 1, પ્રથમ અધ્યાય પૂરો થાય છે. ઓમ આનંદમય ચૈતન્યમય સત્યમય પરમય ઓમ. આજની તારીખ 26મી મે 1974. મે મહિનો પૂરો થવા આવ્યો. હવે આપણે બીજા સર્ગમાં આવીએ. સાવિત્રીનો કેન્ટો 2, પહેલું પર્વ, બીજો સર્ગ. તો ગયા વખતે તો હા નહીં, એ તો બોલાઈ ગયું જે હોય. એટલે સાવિત્રીનો દિવસ ઉજ્યો છે, છેલ્લો દિવસ. ધીસ વોઝ ધ ડે વેન સત્યવાન મસ્ટ ડાય. આમ છેલ્લું વાક્ય આવે છે કે આ ઉષાઓ, અને તે માત્ર સ્થૂળ ઉષા નથી, આધ્યાત્મિક ઉષા પણ છે. કે જે આ જીવનમાં
પેલો સૂર્ય ઉગે છે એવો બીજો આત્માનો સૂર્ય પણ ઉગવો જોઈએ. તેને માટે આત્માની ઉષા પણ ઉગવી જોઈએ. જગતને માટે વારંવાર આ ઉષા ઉગવી જોઈએ. ઉગે છે પાછી ચાલી જાય છે, કારણ કે અહીંયા આત્માને રહેવાને માટે જગ્યા બહુ ઓછી છે પ્રગટ, આપણે માટે જગ્યા વધારે છે એમાં. તો એ એવી ઉષામાં સાવિત્રી પણ ઉગે છે. અને લુક ડાઉન ધીસ ગ્રીન સ્માઇલિંગ ડેન્જરસ વર્લ્ડ. આ સવાર જુએ છે કે આ સવાર ઉગી છે, સરસ દુનિયા છે, ગ્રીન સ્માઇલિંગ, હસતી હસતી છે, પણ ડેન્જરસ છે, કેટલો બધો ભયંકરતા ભરેલી છે આ જગતની અંદર, એ પણ એ જુએ છે. કારણ કે એમાં મૃત્યુ તો છે જ ને, એમાં આપણે તો ખ્યાલ નથી રાખતા, પણ જન્મ મરણના આંકડા વાંચીએ છીએ ત્યારે સીધાઓ સતત સળગતી હશે ને પૃથ્વી પર, ક્યાંક ને ક્યાંક માણસોના પ્રાણ નીકળતા જ હશે અત્યારે એમાં, કોઈ અનેક રીતે એમાં. ત્યારે આ ડેન્જરસ વર્લ્ડ એન્ડ હર્ડ ધ ઇગ્નરન્ટ ક્રાય ઓફ લિવિંગ થિંગ્સ. અને આ જીવતી વસ્તુઓ છે એના બધા પોકારો પણ ચાલ્યા કરે છે, પણ ઇગ્નરન્ટ ક્રાય, કાંઈ સમજીને શું છે, બધું અજ્ઞાનમાં આખું જીવન ચાલે છે. અને ત્યાં પછી એનો આત્મા amid the trivial sounds, the unchanging scene, her soul arose, confronting time and fate. આવી રીતે અહીંયા બધી નાની નાની વસ્તુઓ દેખાય, ક્ષુદ્ર દેખાય, પણ એની અંદર ઘણા મોટા કામો થઈ જાય છે. amid trivial sounds, ઘણા ક્ષુદ્ર અવાજો છે. અહીંયા માતાજી દર્શન આપતા હોય, શ્રી અરવિંદ દર્શન આપતા હોય, આપણા ધ્યાન ચાલતા હોય, અને બહાર પણ બધા ફેરિયાઓ ફરતા હોય, સામાન્ય અવાજો થતા હોય. તો કે એની અંદર અત્યંત સામાન્ય વસ્તુઓમાં પણ ઘણી મોટી એક મહાન વસ્તુ બને છે કે એના ધ અનચેન્જિંગ સીન, એનું એ દ્રશ્ય આપણે તમે જુઓ તો એના એ બધા ઘરો છે, રસ્તા છે, આ અવર જવર છે લોકોની, પણ એમાં હર સોલ એરોઝ, એનો આત્મા ઊભો થાય છે. કન્ફ્રન્ટિંગ ટાઈમ એન્ડ ફેટ, બે વસ્તુઓનો સામનો, કે ફેટ શું વિધિના લેખ લખાયેલા છે એની સામે ઊભો થાય છે. શું આવેલું છે, નારદ મુનિએ કહેલું કે આ દિવસે સત્યવાનું મૃત્યુ થવાનું લખાયેલું. ફેટ એન્ડ ટાઈમ, અને કાલ ભગવાન છે કે કાલ કલયતામસ્મી કાલોસ્મી લોકક્ષયકૃત પ્રવૃદ્ધ, બધાનો ક્ષય કરનાર હું મહાકાલ છું, આમ ભગવાન કે. તો કે એની સામે આ બધાને મારી નાખવાના છે, ત્યારે જીવતા શા માટે કર્યા? પ્રશ્ન તો એ છે કે જો બધાને લોકક્ષયકૃત, લોકોનો નાશ જ કરવાનો હોય તો પછી બધાને જીવતા શા માટે કર્યા? જન્મ શા માટે આપ્યો? સવાલ તો એ છે ને એમાં. તો કે એ મૃત્યુ એ છેવટનો શબ્દ છે કે એથી કંઈ આત્મા એ છેવટનો શબ્દ છે? તો આની સામે એનો આત્મા ઊભો થયો કે જોઈએ હવે કે શું થાય છે. આ કાળ તો ગોઠવાઈ ગયેલો છે, ફેટ વિધાતા લખાઈ ગઈ છે, હવે એની સામે આત્મા શું કરવાનો છે? એની સામે આત્મા ઊભો થાય છે. અને ઇમોબાઇલ ઇન હર સેલ્ફ શી ગેધર્ડ ફોર્સ. અને આ સાવિત્રી પોતાની અંદર પરમ સ્થિર છે અને ગેધર્ડ ફોર્સ, શક્તિને ભેગી કરે છે. આ એક બહુ મોટું કામ છે કે ગેધર્ડ ફોર્સ. આપણે જેવી રીતે આપણા રૂપિયા વેરાયા હોય અને બધા રૂપિયા ભેગા કરી લાવીએ ને, એવી રીતે માણસ પોતાની શક્તિને ભેગી કરે છે. શક્તિ ક્યાંથી લાવવાની એ જ એક મોટો સવાલ છે ને. લાવો ભાઈ, શક્તિ લાવો. ક્યાંથી લાવશો? ત્યારે તમે જુઓ કે શક્તિ આવે છે કે હા મારે વધારે જોરાવર થવું જોઈએ, મારે વધારે શક્તિ જોઈએ. તો જેમ આમ વિચાર કરો તેમ આમ શક્તિ આવવા માંડે છે. ગેધર્ડ ફોર્સ શક્તિ હતી. એવી રીતે આપણે ફૂલો હોય ને ફૂલોનું ગેધરિંગ કરીએ, એમાં ફૂલો વીણીને ભેગા કરીએ, એવી રીતે આ બધી વસ્તુઓ તો જગતમાં અનંત પથરાયેલી છે. એમાં તમારી આસપાસ તમે શું આમ ભેગું કરો છો? તો શી ગેધર્ડ ફોર્સ. પહેલાં તો શક્તિ જોઈશે ને પછી તો બીજું બધું, પણ શક્તિ વિના તો કામ ન થાય. એટલે શી ગેધર્ડ ફોર્સ, શક્તિને ભેગી કરી. ધીસ વોઝ ધ ડે વેન સત્યવાન મસ્ટ ડાય. કેમ કે આજે જ દિવસ છે કે જ્યારે એનું મૃત્યુ લખાઈ ગયેલો છે. હવે શક્તિ લઈને એને કામ કરવાનું. હવે અહીંયા આગળ આ રીતે કથા માંડી. એમાં હવે આખી પહેલેથી વાત શરૂ કરે છે કે ધ ઇસ્યુ, આનું નામ છે કેન્ટો 2, ધ ઇસ્યુ, મુદ્દો. કયા પ્રશ્ન ઉપર આખું વસ્તુ મંડાયેલી છે, સાવિત્રીએ શું કરવાનું છે, આ આખું કાવ્ય શા માટે લખાય છે, શા માટે શ્રી અરવિંદે આ બધું હાથમાં લીધું છે. તો કે એની અંદર એ હવે એનો ઇસ્યુ એ ખાસ શબ્દ છે કે વકીલો જેવી રીતે ઇસ્યુઝ બધા તૈયાર કરે ને કે આટલા મુદ્દા ઉપર અમારે આમ કામ ચલાવવાના છે. એટલે સાવિત્રી પણ હવે કયા મુદ્દા ઉપર, કઈ મુખ્ય વસ્તુ ઉપર, કયા પ્રશ્ન ઉપર આ બધું કામ ઉપાડાયું છે એનું હવે એકદમ ઊંડાણમાં
અંદર જોઈએ છે ત્યારે આમ જાણે કે આખા ત્રણેય કાળની વાત કહેતા હોય. આમ તો કહે છે કે આ સાવિત્રી છે, એ સત્યવાન છે, એના નસીબમાં લખાયેલું એટલે મરી જવાના અનેક માણસો જન્મે, એમાં શું છે કે એમાં તો કે એનાથી તો કે ઘણો ઊંડો મુદ્દો છે કે એમાં. હવે કેવો મુદ્દો છે, કેટલે ઊંડાણ સુધી છે એ હવે અહીંયા આપણને ખૂબ ઊંડાણમાં લઈ જાય છે. આપણે ઠેર આખા વિશ્વની અંદર આ આખું કાવ્ય છે તે આખા બ્રહ્માંડનું કાવ્ય, આખી દુનિયા રચાય ત્યાં લગીમાં શું શું બધું છે એની પાછળ એ બધા કાંચના લાવીને આમ તમારા હાથમાં મૂકી દે કે હા ભાઈ એકદમ મૂળમાં શું હશે કે એમાં એકદમ મૂળની વાત આમાં કરે છે. પહેલા તો કહે સાવિત્રીને એનું પોતાનું જીવન યાદ આવે છે, કેમ કે પોતે જન્મેલી છે અને એ જન્મીને પછી એણે શું એના પોતાના જીવનની એની રેખા, અને એમાં માણસ જન્મે છે, આ જગતમાં જન્મે છે ત્યારે એનું બધું આમ શું એમાં કે દરેક જણ જન્મ્યો અને એની આગળ પાછળની બધી વસ્તુઓ બધી આમ હવે કે છે. હવે તો પહેલા સાવિત્રી આમ જાગી ગઈ, એમાં બેઠી છે, એમાં સુતેલી છે જેમ ગણો તેમ. A while withdrawn in secret fields of thought, her mind moved in a many-imaged past that lived again and saw its end approach. ત્યારે થોડીક વાર તો આમ તો હવે તો થોડાક જ કલાક છે અને ઉઠીને બરાબર સત્યવાન જવાનું છે જંગલમાં અને રોજની પેઠે, અને એ પણ સાથે આજે જવાની છે. એને કહ્યું મને આજે તમારી સાથે લઈ જાઓ, એટલે પણ છતાં એ થોડીક વાર તો એ પેલા ભવિષ્યને માટે નથી ડૂબી જતી, પેલા એકદમ ભૂતકાળમાં જાય છે. A while withdrawn in secret fields of thought, her mind moved. એનું મન છે તો જાગ્રત થઈ ગયેલી છે ને, એને જગાડી. એ પણ સાવિત્રીને કેવી રીતે જગાડી એ અહીંયા બહુ જોવા જેવું હતું કે કાંઈ નિદ્રામાં જગતમાંથી આદિમાં કાળમાં કેવી નિદ્રા હશે, કશું કોઈને એવી નિદ્રામાં એ પડેલી હતી. એમાંથી ધીરે ધીરે એનો આત્મા અહીંયા આગળ શરીરમાં આવ્યો ને બધું આવ્યું. પહેલાં તો કશું હતું નહીં. આવી રીતે અહીંયા પાછું મનમાં આવી ગઈ, બરાબર જાગ્રત થઈ ગઈ. એમાં આ બધી વસ્તુઓના બધા સુખ દુઃખ બધા એમાં બધું એના મૃત્યુની જે ભણકારા તો હતા જ ને આજુબાજુના, એ બધા ભણકારા વેદનાઓથી બરાબર ધબક ધબક બધું આખું જીવન એ બધું થઈ ગયું. અહીંયા તૈયાર થઈને ઘડીક વાર હવે એનું જે મન છે, હર માઇન્ડ મૂવ્ડ ઇન અ મેની ઇમેજ્ડ પાસ્ટ. એનું મન છે તે અનેક ચિત્રોવાળા ભૂતકાળમાં જાય છે. તેમાં તો જન્મેલી છે ત્યાં મેની ઇમેજ્ડ પાસ્ટ, અનેક ચિત્રોવાળા ભૂતકાળમાં. વિથડ્રોન ઇન સિક્રેટ ફિલ્ડ્સ ઓફ થોટ. ક્યાં તો કે એને ભૂતકાળમાં ક્યાં જાય તો આપણા વિચારના સિક્રેટ ફિલ્ડ્સ છે, ગુપ્ત ક્ષેત્રો છે. આપણા મનમાં ખબર નથી કે ઘણી બાતના વિચારો થાય ત્યારે કે અહીંયા મોટા મોટા ખેતરો છે, એવી રીતે ખેરાળુમાં ખેતરો છે ને, બધા ખેતરો છે ને, ભાવનગરમાં ખેતરો છે, તો અહીંયા પણ અંદર ખેતરો છે. તે તમે આ મનમાં જુઓ ત્યાં લાંબુ દેખાય, મનમાં કંઈ નાનું નથી દેખાતું. જેટલું મનમાં જોવું હોય તેમાં હજારો ખેતર દેખાય કે નહીં એમાં, તો કે સિક્રેટ પણ એ ગુપ્ત ક્ષેત્રો છે. વિચારના ગુપ્ત ક્ષેત્રોમાં વિથડ્રોન, એનું મન અંદર ચાલ્યું ગયું. એમાં આપણું મન બહાર રહે છે, અંદર રહે છે. એમાં બહાર જોઈએ છે ને તેને આઉટવર્ડ બહાર, પછી વિથડ્રો, મન અંદર પાછળ અંદર ચાલ્યું જાય. અહીંયા આપણે અહીંયા આવીએ છીએ ત્યારે એમ થાય છે ને, અંદર લઈ જાય છે ને માતાજી. Withdrawn in secret fields of thought, her mind moved in a many imaged past. આપણો ભૂતકાળ તમે લો તો કેટલો બધો છે એમાં, કેટલું અનેક છબીઓ વાળો, અનેક ચિત્રોથી ભરેલા ભૂતકાળમાં. That lived again and saw its end approach. અને એ ભૂતકાળ ફરીથી પાછો જીવતો થઈ જાય છે, ફરીથી જીવતો થયો. and saw its end approach, અને એના અંતને પાસે આવતો જો કે અત્યારે આટલો ભૂતકાળ હતો, હવે અહીંયા આવીને ઉભા રહ્યા, ભૂતકાળનો અંત થઈ ગયો, વર્તમાનમાં આવી ગયા, અહીંયા આવીને પોંડિચેરીમાં બેસી ગયા. અત્યારની આ મિનિટે આપણે આ સાવિત્રી સાંભળીએ તો કે બધાનો ભૂતકાળનો અંત આવી ગયો ને, તો કે એ આખા ભૂતકાળના અંતને એ આવતો જુએ છે કે આ પ્રમાણે ભૂતકાળ છે બધો, એનો અંત આવે છે. એમાં saw its end approach, dying it lived imperishably in her. અને આ ભૂતકાળ ડાઈંગ, આ મરી જવા માંડ્યો છે. ભૂતકાળ તો મરી જાય છે ને, એ કંઈ જીવવાનું માગતો નથી, પણ છતાંય ડાઈંગ ઇટ લિવ્ડ ઇમ્પેરિશેબલી ઇન હર, એની અંદર અવિનાશી રીતે રહ્યો. એક આ ભૂતકાળ કોઈ દાડો જવાનો પણ નથી ને એમાં, એક ઇમ્પેરી જે કંઈ છે તે કંઈ વિનાશ છે એના બધું આમ શાશ્વત આમ કોતરાઈ ગયું હોય એવી રીતે બધું કોતરાઈ જાય છે. સ્વીટ થોટ્સ lived imperishably in her. એટલે કે આમે માણસને બધા ભૂતકાળના દિવસો યાદ આવે છે કે નહીં, તો એ લાગે કે બધું મરી ગયું આમાં, પણ જ્યાં કે બરાબર બધું અવિનાશી રીતે રહે. આ બંને છે કે મરી તો જાય, કશું જ રહ્યું નથી હવે,
ભૂતકાળમાં હતું જે આપણે ખાધું પીધું હતું તે કાંઈ રહ્યું, બધું જ ખલાસ થઈ ગયું આમાં. તો કે ડાઈંગ, ભૂતકાળ તો મરતો તો જાય છે, કશું રહેતું નથી આ. છતાં એ અમુક રીતે તમે જુઓ બરાબર એ અવિનાશી રીતે એમાં જીવતો રહ્યો હતો. ટ્રાન્ઝિયન્ટ એન્ડ વેનિશિંગ ફ્રોમ ટ્રાન્ઝિયન્ટ આઈઝ, ઇનવિઝિબલ, a faithful ghost of self, it bore the future on its phantom breast. આ ઘણા મહાકવિનું શક્તિ છે આવી લાઈનો લખવાને માટે કે ભૂતકાળ તો મરી ગયો, હવે અવિનાશી રીતે તો છે પણ ખરું, કશું જાણે કે ગયો નથી. તો કે એ આખી જે લીલા છે એમાં ટ્રાન્ઝિયન્ટ, ક્ષણિક છે, એમાં એક પણ ઘડી બે વર્તમાન ભૂતકાળ રહેતો નથી. ચાલો ચાલો ચાલો, ટ્રાન્ઝિયન્ટ એન્ડ વેનિશિંગ ફ્રોમ ટ્રાન્ઝિયન્ટ આઈઝ, આપણી જે ભંગુર આંખો છે એની આગળથી ચાલ્યું જાય છે. જોતામાં તો મોટર ચાલી ગઈ, આ ગઈકાલનો દિવસ ચાલ્યો ગયો. તો વેનિશિંગ ફ્રોમ ટ્રાન્ઝિયન્ટ આઈઝ, આપણી ક્ષણિક આંખોથી એ અદૃશ્ય થતો થતો ઇનવિઝિબલ, અદૃશ્ય થઈ જાય છે. રોજ ભૂતકાળમાં કાંઈ રહેતું નથી. તમારો ગમે તેટલો લોકઆઉટ હશે, કાંઈ રહેવું છે એમાંથી, ઇનવિઝિબલ, બધું જ અદૃશ્ય. એ ફેથફુલ ગોસ્ટ ઓફ સેલ્ફ, તો કે એનું ભૂત થઈને બેઠેલું છે, ઓફ સેલ્ફ, આપણા આત્માનું અથવા તો જે કંઈ છે એનું ફેથફુલ ગોસ્ટ, બરાબર આમાં ભાવિ વાળું, આમાં ભયંકર ભૂતકાળમાં ફેથફુલ, બરાબર કે નસીબના બધા ચોગડિયા લખાયા હોય એવી રીતના એ ફેથફુલ ગોસ્ટ ઓફ સેલ્ફ, એ પોતાના સ્વરૂપનું એનું ભૂત જેવો, ઇટ બોર ધ ફ્યુચર ઓન ઇટ્સ ફેન્ટમ બ્રેથ, એ એની જે છાયારૂપ છાતી છે એના ઉપર ભવિષ્યને ધારણ કરતો. આ એક લાઈન બહુ મોટી રહી છે કે ભૂતકાળ શું હતો, ભવિષ્યને ધારણ કરે છે ને. હા, ઇટ બોર ધ ફ્યુચર ઓન ઇટ્સ ફેન્ટમ બ્રેથ, કારણ કે આ છાતી છે તો ફેન્ટમ થઈ ગઈ છે, એ ભૂતકાળ રહ્યો નથી, એમાં છાયારૂપ થઈ ગયું છે, પ્રેતરૂપ થઈ ગયું. તો એની છાતી ઉપર એ ભવિષ્યને ધારણ કરનાર એ ભૂતકાળ ત્યાં આગળ હતો એમાં. તો આવી રીતે આખો ભૂતકાળ, આમે આપણે કહીએ છીએ ને કે માણસને જ્યારે છેલ્લી ઘડીઓ હોય છે મારા જીવનમાં, મરણ વખતે એને બધો ભૂતકાળ યાદ આવી જાય છે. અને એવું અહીંયા તો અમારે તો ઘણી વાર થયું છે, કોણ જાણે બધા મરણો પણ થયા જ હશે આપણે. અને અહીં આવ્યા પછી તો ભૂતકાળ તો બીજું કામ જ નહીં, બધું જ ભૂતકાળ, રજે રજ બધું જાગૃત થાય ત્યાં આગળ. રસોડાની અંદર મારે કામ કરવાનું હોય તે વાસણો શાકના લઈ આવવાના, એક વાસણ પૂરું થાય એટલે બીજું લઈ આવવાનું, પેલું ખખડાવે બિહારી શાક લઈ આવો છે. તો એ બે દરમિયાન વચમાં જે બેસવાનું હોય એમાં તો એ બધું ખડખડાટ બધા આખા ચોપડા બધા ઉકલે. એટલી નવરાશ કોઈ ઠેકાણે જીવનમાં મળી ન હતી ભૂતકાળને યાદ કરે. એ બધું હમણાં આવે છે કેટલીક વાર, અમુક પ્રસંગો તો કોઈ દાડો કલ્પ્યા ન હોય એવા આમ એકદમ જીવતા થઈને રહે. તો કે એ બધું જે ભૂતકાળ છે, અને પછી એની જે ખૂબી છે કે એનો અર્થ નીકળે છે કે એમાં માખણ નીકળે છે કે આ એક બનાવ બની ગયો, એનું માખણ શું, એનું આધ્યાત્મિક તમારા આત્મામાં એ વસ્તુ કેવી રીતે ગોઠવાયેલી, અને એ બધી વસ્તુ આમ ગોઠવાઈને તમારો આત્મા એક રચાતો હોય ને એ તમે જોઈ શકો છો. તો આટલો આપણો ભૂતકાળ, એમાંથી આપણે આ બન્યા છીએ કે એના ઉપર, એની છાતી ઉપર એ પેલું ભવિષ્ય ત્યાં આગળ હોય છે કે હવે એના ઉપર શું ભવિષ્યની રચના થવાની છે. તો એવું જે ભૂતકાળ, along the fleeting events far backward trail, regressed the stream of the insistent hours, and on the bank of the mysterious flood, peopled with well-loved forms now seen no more, and the subtle images of things that were, her witness spirit stood reviewing time. અહીંયા એક બહુ સરસ ચિત્ર આપે છે અને બહુ જ આમાં સૂક્ષ્મ હોય છે કે હર વિટનેસ સ્પિરિટ, આપણો જે આત્મા છે એ સાક્ષી રૂપ છે ને. આપણે બધા અંદર ગૂંચવાઈ ગયેલા છે, પણ આપણે અંદરથી જોશો તો આપણો આત્મા છે તે બધું તટસ્થ રીતે આમ જુએ છે કે આપણું જે આત્માનું સ્વરૂપ કહેવાય છે તો એ તો કે સાક્ષી છે, દ્રષ્ટા છે, અનુમંતા છે, ભરતા છે. આ આત્માના બધા નામો છે કે પહેલાં તો જુએ છે કે ભાઈ આ તમારું શરીર છે, કે આ ફલાણા, આ ઢીંકણા, આમ તેમ. તો કે સાક્ષી જે કંઈ બને તે આપણી અંદરનો કોઈક બેઠો આપણે ગુસ્સો થયા હોય આપણને તો અંદરનો કોઈ જુએ છે કે આ કોઈ આપણા આમાં ગુસ્સે થઈ ગયા છે, લાગે છે કે નહીં? અંદર કોઈક કોઈક ગુસ્સો કરે છે આપણે, કોઈક આ પ્રેમ કરે છે, કોઈક આ ડિપ્રેશનમાં આવી જાય તો અંદર એક સાક્ષી બેઠેલો હોય છે. પછી એ દ્રષ્ટા છે, એ જુએ પણ છે બરાબર. પછી અનુમંતા છે, એ બધું થવા દે છે કે એમ કે તમને ગુસ્સો થાય છે ફલાણા, અનુમંતા. ભરતા છે, પછી એ માસ્ટર છે કે હા અમુક થવા દેવું કે ન થવા દેવું. અંદરથી પછી ડિસિઝન આવે છે ને અંદરથી કે ના આ તો ન થવા દેવું, અરે ભાઈ આ છે
ફલાણું છે, ઢીંકણું છે, અંદરથી એક મોટો નિર્ણય લેનાર એક હોય છે કે આપણા જીવનની કોઈ મહાન ક્ષણોની અંદર આપણે અમુક ડિસિશન્સ લઈએ છીએ કે ના આમ કે આખી દુનિયાઓથી ઉલટો થઈને પણ લેવું હોય તો ડિસિશન લેવાય. બધા ગણતરીઓ એ બધું તમે આમ એકદમ પેલા તમારા સોગટાની બાજીને આમ ઘસેડી મૂકતા હોય એવી રીતે બધું તમે યુ બ્રશ એસાઇડ અને નહીં આ નિર્ણય. પોંડિચેરીમાં આવવાના જે લોકોએ નિર્ણયો કર્યા હશે એ કેવી રીતે કર્યા હશે, એ બધી સોગટાની બાજીઓ આમ મૂસી નાખતા હોય એવી રીતે બધું ભારે કામ કરવું પડે છે. તો કે બ્રશ એસાઇડ, અનુમંતા, ભરતા, ત્યારે એ તમારું હાઈએસ્ટ રૂપ છે કે જ્યારે તમે આમ ભરતાના રૂપે, માસ્ટર રૂપે તમે કામ કરો. તો કે આ જે હર વિટનેસ સ્પિરિટ, અને આમાં એ બધી ઘણી વસ્તુઓ આવે છે. હર વિટનેસ સ્પિરિટ સ્ટુડ રિવ્યુઇંગ ટાઈમ, એ જાણે માર્ચ પાસ્ટ લેતો હોય ને, સ્ટુડ આત્મા ઉભો છે, રિવ્યુઇંગ ટાઈમ, આખા કાળની ગતિનું અવલોકન કરતો એનો આત્મા બેઠેલો છે. અને એ અવલોકનમાં આખી માર્ચ પાસ્ટ થાય છે. એ બહુ સરસ આવે છે. Along the fleeting events far backward trail, આ જે ઘટના છે તો ફ્લીટિંગ છે, દરેક મિનિટો બને છે. તો કે એની ફાર બેકવર્ડ ટ્રેઇલ, એની તમે પાછળ તમે એની રેખા દોરો તો ક્યાંય જાય ને. અત્યારની ક્ષણ લો પણ એની પાછળની તો કેટલી અનંત ક્ષણો છે. તો એલોંગ ધ ફ્લીટિંગ ઇવેન્ટ્સ, આ ઇવેન્ટ કે છે દરેક છે. આ આઇન્સ્ટાઈને એનું કહ્યું છે કે અહીંયા વસ્તુઓ નથી, દરેક વસ્તુ એ ઇવેન્ટ છે. આ બનાવ છે કેમ, આ વસ્તુઓ નથી કે અહીંયા આગળ આ માઇક છે તો આ માઇક અહીંયા આગળ મુકાયેલા નથી, આ એક બનાવ બન્યો છે. આ અહીંયા મુકાયું તો અનેક વસ્તુઓ હાથ ભેગા થઈ અને આ એક બનાવની બનાવી. એટલે એક વસ્તુ એ ઇવેન્ટ છે એમાં. એટલે વસ્તુઓ સ્વતંત્ર નથી, અનેક પરિણામોમાંથી એ ઇવેન્ટ થયેલો છે. તો કે આ જે ઇવેન્ટ છે કે જે ફ્લીટિંગ ઇવેન્ટ બદલાતો જ જાય છે પાછું. તો કે એની ફાર બેકવર્ડ ટ્રેલ, દૂરની એની જે બધી પાછળની ગતિ છે એમાં રિગ્રેસ્ડ ધ સ્ટ્રીમ ઓફ ધ ઇન્સિસ્ટન્ટ અવર્સ. આ જે બધા કલાકો છે એ ઇન્સિસ્ટન્ટ, ચાલો ઘડિયાળ આપણી બંધ થઈ ગયા તો કેમ છે કે નહીં, ચાલવી જ જોઈએ ઘડિયાળ, સેકન્ડ ચાલવી જ જોઈએ. તો આ બધા જે કલાકો છે એ એકદમ આગ્રહ કરનાર છે કે નહીં આમ થવું જ જોઈએ. એમ કાળનો જે છે ઘડિયાળો અટકી જાય તો કેવું લાગે છે. તો કે ઇન્સિસ્ટન્ટ અવર્સ, એનો રિગ્રેસ્ડ ધ સ્ટ્રીમ, રિગ્રેસ્ડ એટલે પાછે પગલે ગતિ જાય છે. જેવી રીતે પ્રોગ્રેસ છે એવી રીતે રિગ્રેસ, આ બહુ સરસ શબ્દ છે. રિગ્રેસ ધ સ્ટ્રીમ, આ જે કલાકોનો પ્રવાહ છે તે એકદમ આમ પાછો ફિલ્મ ચાલતી હોય એમ ત્યાં ચાલે છે એમાં. એન્ડ ઓન ધ બેંક ઓફ ધ મિસ્ટીરિયસ ફ્લડ, અને આ જે મોટો પ્રવાહ છે એમાં ગંગા વહે છે તો આમ વહે છે તો ગંગામાં તમે આમ ઊંચે જાઓ છો. અને આ જે બધું જે ગુપ્ત પ્રવાહ છે ને આપણા જીવનમાં તો મિસ્ટીરિયસ ફ્લડ છે. બહારની બધી પ્રવાહો છે બધા, પણ આ તો જે ગુપ્ત પ્રવાહ છે આપણા જીવનનું તમે દરેક અવલોકન કરશો તો એ સમથિંગ મિસ્ટીરિયસ તમે જોશો તો ઘણું બધું ગહન છે. તો કે એ એના ગહન પ્રવાહના કિનારા ઉપર, એલોંગ ધ બેંક એન્ડ ઓન ધ બેંક ઓફ ધ મિસ્ટીરિયસ ફ્લડ, અને એ પ્રવાહ ઉપર તો શું થાય છે આપણા જીવનની ગંગા, આજે સમર્પણ ગંગા આપણે કહીએ તો જીવન ગંગા તો છે જ. તો કે પીપલ્ડ વિથ વેલ લવડ ફોર્મ્સ, એના પર તો અનેક લોકો છે ને આપણા જીવનમાં તો કેટલા બધા સગા વાલા મિત્રો, આ શત્રુઓ પણ. તો કે પીપલ્ડ વિથ વેલ લવડ ફોર્મ્સ, પણ આકારો કેવા બધા જેને ખૂબ તમે પ્રેમ કરેલો છે એવાથી આમ એની વસ્તીવાળા. નાવ સીન નો મોર, જે હવે કોઈ દેખાતા તો છે નહીં, અનેક બધા હતા, ત્યારે કોઈ દેખાતા નથી પણ એ બધી વસ્તી ભરેલી છે એમાં. એન્ડ ધ સટલ ઇમેજીસ ઓફ થિંગ્સ ધેટ વેર, અને જે વસ્તુઓ હતી એની સટલ ઇમેજીસ છે, સૂક્ષ્મ એની છાયાઓ રહે છે. બધું તો ફૂલમાં કંઈ નથી રહેતું પણ એની અંદર ફોટોગ્રાફી બધી અંદર ફિલ્મો પડેલી જ. તો કે એની સૂક્ષ્મ પ્રતિમાઓ ઉપર હર વિટનેસ સ્પિરિટ, એનો જે સાક્ષી રૂપ આત્મા છે, સ્ટુડ રિવ્યુઇંગ ટાઈમ, એ કાળનું અવલોકન કરતો એનો આત્મા ત્યાં આગળ ઊભો છે. જોયું ને એમાં અહીંયા તમને ક્યાં લઈ જાય છે કે આત્મા ઉભેલો છે, આખો ભૂતકાળનો પ્રવાહ છે, અનેક લોકો છે, અનેક વસ્તી છે ત્યાં આગળ. All that she once had hoped and dreamed and been flew past her eagle-winged through memory's sky. બે લાઈનની અંદર તો તમને આખો સિનેમા આપી દે છે કે all that she once had hoped, માણસના જીવનની અંદર એણે જે કંઈ આશાઓ રાખી હતી, એન્ડ ડ્રીમ્ડ, અને સ્વપ્નો સેવા હતા, એન્ડ બીન. આ શ્રેય અરવિંદાજી એવો વિશિષ્ટ રીતે આ હોપ શબ્દ વાપરે છે. ભગવાનનું પણ વર્ણન કરતા એમણે આશા શબ્દ મૂકી છે કે ભગવાન એટલે હોપ,
નિરાશા નહીં એમાં. અને તો આશાનું તત્વ, આપણે તો આશા નિરાશા આમ ગીતાએ તો એના ઉડાડી દીધા ને એમાં, કે આશા ને નિરાશા બંને ઉડાડી દેવા. પણ આગળ જાઓ તો કે ભગવાનના હૃદયને તો ભગવાનને તો ક્યાં આશા હશે ને એમાં, કે આ દુનિયાને ચલાવશું તો કેવી રીતે? તો કે પહેલા આશાથી શરૂ થાય છે. શી હેડ હોપ્ડ. હોપ્ડ એટલે આશા, એમાં ખાતરી કાંઈ નહીં, કીધું આવું થાય તો સારું. આશા એટલે શું ભાઈ? એ તો બહુ મહાન વસ્તુ છે. જ્યારે જીવનમાં આપણી આશાનો સંચાર થાય છે, આપણે એનું પૃથ્થકરણ કરી શકતા ને, પણ મને આશા છે, ખાતરી નથી. આશા છે એવી એક કોમળ અવસ્થા હોય છે, પણ એ બહુ જ મધુર હોય છે. એમાં તમારા જીવનની આખી પૂર્ણતાનું એમાં ચિત્તાર એમાં હોય છે કે આશા એટલે તો બસ આવું થાય છે. કેવું સરસ! તો કે ઓલ ધેટ શી વન્સ હેડ હોપ. જીવનમાં એકવાર જેની એને આશા કરી હતી. એન્ડ ડ્રીમ્ડ. પછી તમે સ્વપ્નો જ બાંધી, પેલા શેખ ચલીએ સ્વપ્નો બાંધેલા ને, ખબર છે ને, બધું પરણીને ગયો ને બધું ગાડવો બળો ભાંગી ગયો. તો કે હોપ દેન ડ્રીમ્ડ, બધા સ્વપ્નો ગોઠવી કાઢેલા, આમ 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 આમ. એન્ડ બીન, પછી એમાંથી જે કાંઈ થયું હોય છે, બધા સ્વપ્નો તો ના, સપના સાચા ન પડે એમ બધા એમ કે છે કે એન્ડ બીન, અને જે કંઈ એને થયું હતું, ફ્લૂ પાસ્ટ હર, એની પાસે છે ને આમ ઉડવા માંડ્યું. ઈગલ વિંગ ડાઉન, ગરુડની પાંખે, એના આખો ભૂતકાળ ગરુડની પાંખે આમ ઉડવા માંડ્યો. થ્રુ મેમરી સ્કાઈઝ, આ સ્મૃતિના આકાશમાં, અંદર તો સ્મરણ છે ને આપણું, એનું આકાશ છે ને એમાં બધું ઉડી ઉડીને આમ બધું ચાલવા માંડ્યું. ત્રણ એની આશાઓ, એના સ્વપ્નો, એનું જીવન એમાં. એઝ ઇન અ મેની હ્યુડ ફ્લેમિંગ ઇનર ડોન, હર લાઈફ્સ બ્રોડ હાઈવેઝ એન્ડ ઇટ્સ સ્વીટ બાયપાસ lay mapped to her sun clear recording view. અને પછી એના આખા જીવનનું ચિત્ર આપે છે. આપણા દરેકને માટે છે. આમ સમજો ને કે આ તો બધા સાવિત્રીનું નથી, પણ આ દરેકના આપણા આત્મકથા શ્રી અરવિંદ ગોઠવીને કહેતા હોય ને, એવું છે. એમાં બહુ અગત્યનું છે આ બધું. તમે બધા છોકરાઓ આવ્યા છો અહીંયા, બધું ભૂતકાળ બધું તમને ઉડતી આંખે, હા, ગરુડની પાસે બધું ઉડતું બતાવે છે. એઝ ઇન અ મેની હ્યુડ ફ્લેમિંગ ઇનર ડોન, એક આંતરિક ઉષા છે. ફ્લેમિંગ, આમ ઝળહળતી પ્રકાશથી. મેની હ્યુડ, અને અનેક રંગો હોય છે ને સવારના પહોરની અંદર, તો અનેક રંગો વાળી આમ ઝળહળતી આંતરિક ઉષાની અંદર. બહાર તો આપણે બધા સૂર્યોદય જોવા જઈએ છીએ, પણ અંદર પણ એક સૂર્યોદય થાય છે. આંતરિક ઉષાની અંદર હર લાઇટ્સ બ્રોડ હાઈવેઝ એન્ડ ઇટ સ્વીટ બાયપાથ લે મેપ, ત્યાં એના નકશા રૂપે આમ એના આખા જીવનના રસ્તા બધા. હર લાઇટ્સ બ્રોડ હાઈવેઝ, એના જીવનના વિશાળ ધોરીમાર્ગો. આપણને ખબર પડે કે આ આપણા ધોરીમાર્ગ છે જીવનમાં, કે શું આટલું કર્યું, નિશાળે ગયું, કામ કર્યા, નોકરી લીધી, ફલાણ કે તમારા જીવનનો મોટો ધોરીમાર્ગ. એન્ડ સ્વીટ બાયપાથ, અને જીવનના મધુરા નાની નાની ગલીઓ બધી, એમાં નાનકડા મોટો મોટો રસ્તો હોય પણ એ તો પછી મધુર લાગે ને. એમાં જો હાઈવેઝ તો બધું પણ સ્વીટ ના પણ મોટા દોરી રસ્તા પર તો અકસ્માતો થાય, હવે ધૂળ ઓળી હોય, પણ જે પાસેની જે મધુર ગલીઓ હોય છે એ બધી ગલીઓ લે મેપ ટુ હર, એટલે નકશાની અંદર તમારે આ મોટા રસ્તા, આ નાના નાના રસ્તા, એ બધું મેપ ટુ હર સન ક્લિયર રેકોર્ડિંગ વ્યૂ. સન અને સૂર્યના જેવી આમ દ્રષ્ટિ આગળ એ બધું મેપ થઈને, એનો નકશો થઈને આમ ત્યાં આગળ છવાઈ ગયું. ત્યાં આગળ રેકોર્ડિંગ વ્યૂ, કે જે બધું એની દ્રષ્ટિ છે તે અંદર બધું આમ નોંધ લે છે એમાં, એ ત્યાં આગળ બધું આમ અંકાઈને રહ્યું. અને શું આનું બધું આખું ચિત્ર આવે છે. ફ્રોમ ધ બ્રાઇટ કન્ટ્રી of her childhood's days and the blue mountains of her soaring youth. તો એનું બાળપણ આવે છે, એનું યૌવન આવે છે, એની અત્યારની સ્થિતિ આવે છે. 3-4 લાઈનમાં તો એનો આખો જીવનના આપણે બધા 4 આશ્રમો હોય છે ને. ફ્રોમ ધ બ્રાઇટ કન્ટ્રી ઓફ હર ચાઇલ્ડહુડ્સ ડેઝ, એના બાળપણના દિવસોનો એ જે બધો પ્રકાશિત જે દિવસો હતા. બ્રાઇટ કન્ટ્રી, ત્યાં બધા મદ્ર દેશની મદ્ર કન્યા હતી ને, કે જ્યાં આગળ એ દેશ તો બધું ત્યાં આગળ જળહળાટ હતો, એમાં ત્યાં કે વાદળોનો કેવો ધુમ્મસનો દેશ નહીં. બ્રાઇટ કન્ટ્રી ઓફ હર ચાઇલ્ડહુડ્સ ડેઝ એન્ડ ધ બ્લુ માઉન્ટેન્સ ઓફ હર સોરિંગ યુથ, અને બાળપણમાંથી તો યૌવન આવે છે, અને તો સોરિંગ, આમ સળસળાટ ઊંચે ચડતું યૌવન. યૌવનમાં તો માણસ કેવો ધસારો એમાં થાય છે, જોતાની અંદર છોકરાઓ મોટા થઈ જાય છે. અહીંયા આશ્રમની અંદર પણ જે જોઈએ છે, ઝીણા ઝીણા છોકરાઓને તો એટલી ઝડપથી અહીંયા મોટા ઓળખાતા પણ નથી. એમાં આટલા હતા ત્યાં તો એકદમ આપણા જેટલો થઈને ઉભો રહે છે. આપણા છોકરાઓ કેટલા મોટા થઈને આવી ગયા છે, આ વખતે બહુ મોટા થયા. તો કે સોરિંગ યુથ, આમ સળસળાટ કરતું જે યૌવન છે, એના બ્લુ માઉન્ટેન્સ, એના તો નીલરંગી બધા પર્વતો છે. એમાં યૌવનના પર્વતો, યૌવનને પર્વત તરીકે કહેવું એ પણ બહુ સરસ. ત્યાં પેલો બ્રાઇટ કન્ટ્રી, એ વિશાળ પ્રદેશ છે, એમાં યૌવન એક ત્યાં શિખરો રૂપે, આમ બ્લુ માઉન્ટેન્સ એ હિમાલયના નીલગિરીના જેવા બધા પર્વતો છે. એન્ડ ધ પેરેડાઇઝ ગ્રુવ્સ એન્ડ પીક ઓફ વિંગ્સ ઓફ લવ ટુ જોય ક્લસ્ટ
and the silent shadow of doom. અને પછી પ્રેમ આવે છે, યૌવન આવે છે, પછી તરત પ્રેમ જ આવે ને એમાં તો માણસના જીવનમાં, તો કે યૌવન છે, અને યૌવનની અંદર પછી and paradise grows and peacock wings of love. બે છે કે તે સ્વર્ગની આવે છે. પ્રેમ છે એ તો જાણે કે માણસના પ્રેમ આવે જાણે સ્વર્ગમાં જ પહોંચી ગયા. તો કે પેરેડાઇઝ ગ્રુઝ, એમાં ત્યાં સ્વર્ગની કુંજો છે, એન્ડ પીકોક વિંગ્સ ઓફ લવ, અને પ્રેમ તે કેવો છે એ મોરની પાંખો આવતી હોય ને, તે મોરના તો જે કેવો કળા કરે છે મોરના, તો કે પીકોક વિંગ્સ એ પ્રેમની ત્યાં આગળ એ મોરની પાંખો છે, એમાં તો પીંછાની પાંખો, મોરની પાંખો વાળો પ્રેમ, અને એની સ્વર્ગની કુંજો, અને એ પણ એની અંદર શું છે એમાં કુંજમાં તો દાખલ થયા હતા ને, પ્રેમની ગલીમાં પ્રેમની કુંજમાં તો દાખલ થયા. To joy clutched silent shadow of doom in a last turn where heaven raised with hell. અને અહીંયા આવે સાવિત્રીના જીવનમાં તો જ્યાં પ્રેમ આવે છે પણ સાથે સાથે શું થાય છે, wings of love to joy clutched, આનંદને તમે ક્લચ આમ બરાબર પકડ્યો છે એમાં, પણ કેવી રીતે આનંદને પકડ્યો છે, under the silent shadow of doom, ત્યાં આગળ વિધિનો મૂંગો પડછાયો છે, કે બસ પ્રેમ છે પણ 365 દિવસ છે, સાયલન્ટ શેડો, એ બોલતો નથી પણ કે હું છું જ કેમાં, 65 દિવસ આવે એટલે ખલાસ બધું. તો કે એ છાયા હેઠળ ટુ જોય ક્લચ, પ્રેમ તો થયો પણ એ પ્રેમમાં એ આનંદને આમ ક્લચ પેલા આમ વળગી રહેતું હોય એવી રીતે આનંદને આમ વળગી રહેલી છે એમાં. એના લાસ્ટ ટર્ન કે જેમાં છેવટનો ત્યાં આગળ ટર્ન છે, છેવટનો વળાંક છે, વેર હેવન રેસ્ડ વિથ હેલ. અહીંયા આપણે પ્લેગ્રાઉન્ડની અંદર બધા આમ ફરીએ છીએ ને, ટર્ન બધા વળાંકો આવે છે, આની અંદર જે છેલ્લો વળાંક આવે છે કે જ્યાં આગળ વેર હેવન રેસ્ડ વિથ હેલ, જ્યાં સ્વર્ગ છે એ નરકની સાથે એની શરત ચાલે છે, અને સ્વર્ગ પણ દોડે છે અને સાથે સાથે નરક પણ દોડે છે, કે આવી જાઓ કે નરક કે છે કે હું છું, સ્વર્ગ કહે છે કે હું છું. એમાં એના જીવનમાં પ્રેમ પણ છે અને આ પણ છે. એમાં બહુ ભારે કામ છે એમાં, કે આ એક સાવિત્રીને જ આવું છે જગતની અંદર, આવું કોઈને માટે રહ્યું નથી. પેલા સહદેવ મુનિ હતા બધા, એને બધા ભવિષ્ય બધા દેખાતા હતા, પણ એનું પોતાનું બિચારાનું કાંઈ હતું નહીં, એટલું બધું બધાનું દેખાય એમ. પણ અહીંયા આ જે પૂર્વ જ્ઞાન છે, નારદ મુનિને બધું હતું, નારદ મુનિને શું થતું, એનો તો કાંઈ નહીં, કે આ વિધાતાના લેખ લખાયા છે, પણ જે નાટકનો ખેલ તો સાવિત્રીને માથે છે, એને માથે પ્રેમ, નારદ મુનિને પ્રેમ પણ નહીં, એટલે કે નાવું નહીં ને નીચોવું નહીં તો કહી દીધું એમાં. પણ અહીંયા તો આખું સાવિત્રીને આખો એ પરમ પ્રેમ આવે છે અને તરત જ સાથે સાથે મૃત્યુ આવે. તો કે આ જે એના જીવનની કુંજોની અંદર એ જે આનંદને વળગી રહી છે, ઉપર મૃત્યુની છાયા છે, અને એમાં એના લાસ્ટ ટર્ન છેવટના વળાંકમાં એ વળગી રહી છે. એમાં પેલા વળાંક આવે ને કે છેલ્લો લાસ્ટ ટર્ન, લાસ્ટ એવી રીતે લેફ્ટ, એના લાસ્ટ ટર્ન વેર હેવન રેસ્ડ વિથ હેલ, ત્યાં સ્વર્ગ છે એ ત્યાં આગળ નર્કની સાથે એની ત્યાં શરત ચાલે છે. આવી રીતની સાવિત્રી ત્યાં આગળ ઉભેલી છે. એમાં 12 passionate months led in a day of fate. એટલે અહીંયા બરાબર ગણિત આવી ગયું કે 12 માસ ગયા, 12 passionate months, પણ તેવા ઢીલા નહીં, આમ ધમધમતા બધા, એક મહિનો તમે કલ્પી શકો, એમાં એક પણ ઘડીએ એમાં એનો પ્રેમનો તાર જરાકે પણ શિથિલ થઈ શકે છે. 12 passionate months led in a day of fate, એક જ દિવસ રૂપ જાણી ગયા છે. એના ડે ઓફ ફેટ, એ વિધાતાના એક જ દિવસ રૂપે 12 મહિના જાણે કે ગયા છે, તો નક્કી થઈ ગયો બસ કે એક જ દિવસમાં જાણે કે એને 12 મહિના કાઢ્યા છે. હવે અહીંયા આગળ બરાબર તદ્દન આ યોગી લખી શકે, શ્રેવીન લખી શકે એવી વાત હવે આવે છે. હવે શું કરું, નસીબમાં લખાયું છે ને ખલાસ થઈ જશે, નહીં કે પણ an absolute supernatural darkness falls on man sometimes when he draws near to God. આ ભગવાનની વાતો જેને બધી જોઈ હોય એ કહે છે કે માણસ જ્યારે સમટાઈમ્સ, માણસના ઉપર કોઈક વાર, when he draws near to God, એ જ્યારે ભગવાનની પાસે જવાનો હોય છે ત્યારે સમટાઈમ્સ, કોઈક વાર, an hour comes, એવો એક કલાક આવે છે, એવી એક ક્ષણ આવે છે, an hour comes when fail all nature's means, કુદરતના બધા સાધનો તે વખતે નિષ્ફળ જાય છે. એવું બને છે ક્યારે ભગવાનની પાસે જવાનું હોય ત્યારે કોક વાર આવું બને છે. on man sometimes, કોક વાર, an hour comes, હંમેશા આવતો નથી. બધાને એવું થાય કે ભગવાન પાસે જવાનું હોય ત્યારે આવું થાય, એમ નહીં, પણ કોક વાર આવું થાય છે. when he draws near to God, ભગવાન પાસે જવાનું થાય એટલે કે માણસની બધી દુનિયા ભાંગી,
ઓલ નેચર્સ મીન્સ કુદરતે અહીંયા જે કંઈ ઉત્પન્ન કરેલું છે, આ જગતમાં જે કંઈ સાધન સંપત્તિ, દવા, દારૂ, પૈસો, આ તે, એ બધું કશું જ કામમાં આવે નહીં. An hour comes when fail all nature's means, forced out from the protecting ignorance and flung back on his naked primal need, he at length must cast from him his surface soul and be the ungarbed entity within. લો, આમાં તમને આખું બધા વેદાંતોનો સાર આમાં આવી જાય છે કે હવે શું કરવાનું. માણસ તો આવ્યો ભગવાનની પાસે તો જવાનું કોક વખત, એટલે આખી દુનિયા તો ખલાસ થઈ જવાની, લેવાઈ ગઈ. એટલે ક્યાં રહ્યા પછી? જેને આધારે આપણે જીવતા રહ્યા છે, આ છે, તે છે, તે છે, માતાજીના આશીર્વાદ મંગાયા, બધું મંગાવ્યું, પણ છેવટે તમને માતાજીના આશીર્વાદમાંથી શું પરિણામ આવે એ હવે આવે છે કે શું થાય છે? હી એટ લેન્થ, છેવટે માણસે શું કરવું પડશે કે આ છેવટની વસ્તુ. હી એટ લેન્થ મસ્ટ કાસ્ટ ફ્રોમ હિમ હિઝ સરફેસ સોલ. માણસે તમારો આત્મા કે જે આ ઉપરનો આત્મા છે એને પણ ફેંકી દેવાનો. એટલે આપણે આ રહ્યા આ તે બધું ફેંકીને નાખી દો. ફોર્સ્ડ આઉટ ફ્રોમ ધ પ્રોટેક્ટિંગ ઇગ્નરન્સ. હવે શું થશે કે આપણા ઉપર પ્રોટેક્ટિંગ, આ એક મોટો આશીર્વાદ કે અજ્ઞાન છે એ પણ મહારક્ષણ છે. કે બધું આપણને ખબર નથી એ કેટલું મોટું રક્ષણ છે એમાં, ખરું કે નહીં? પ્રોટેક્ટિંગ ઇગ્નરન્સ, રક્ષણ કરનારા અજ્ઞાનમાંથી તમને ફોર્સ્ડ આઉટ, બહાર કાઢી મૂકવામાં આવે છે કે નહીં, અજ્ઞાનમાં નહીં, કેમ? ફોર્સ્ડ આઉટ ફ્રોમ ધ પ્રોટેક્ટિંગ ઇગ્નરન્સ and flung back on his naked primal need. અને તમને તમારી જે પ્રાઇમલ નીડ છે, મૂળ જરૂર શું છે કે તમે જીવનમાં આવ્યા ત્યારે તમારે સૌથી મૂળમાં શું જોઈએ એના ઉપર તમને ફેંકી દેવામાં આવે. આપણે કે મારે આ જોઈએ, તે જોઈએ, મારે ટિકિટ જોઈએ, મારે આ જોઈએ, આમાં કેરિયર જોઈએ, બધું. પણ પ્રાઇમલ નીડ શી છે કે એ તો તમને ખબર જ નહીં પડે કે આપણા જીવનમાં આપણે મૂળ જરૂર શી હશે કે જન્મ્યા ત્યારથી એનો કોઈ દાડો ખ્યાલ આવે છે તો કે એ ઉપર આવી ક્ષણોમાં તમને ફેંકવામાં આવે છે કે ભાઈ આ નહીં પણ મૂળ શા માટે? એ તો બહુ અઘરો સવાલ છે. કોઈક વખતે જ આવે, આજે ને સમટાઈમ્સ કે છે, દરેક વખતે નહીં આવે. ત્યાં આગળ સમટાઈમ્સ આવું થાય છે. ફ્લંગ બેક, આમ ફેંકીને તમે ઉછેટીને ફેંકવામાં આવે કે મૂળમાં શું હતો ભાઈ, મૂળ વસ્તુ કઈ છે કે કાતે કાંતા કસ્તે પુત્ર સંસારો એમ અતિયો વિચિત્ર. એ જે બધું જે છે ભજ ગોવિંદમ ભજ ગોવિંદ, એ જે મૂળ છે કે કાતે કાંતા બધામાંથી તમને ફેંકાઈ જાય. ફ્લંગ બેક ઓન હિઝ નેકેડ પ્રાઇમલ નીડ, હી એટ લેન્થ મસ્ટ કાસ્ટ ફ્રોમ હિમ હિઝ સરફેસ સોલ. તમારી સપાટીના આત્માને તમારે આમ ફેંકી દેવો જોઈએ. એન્ડ બી ધ અનગાર્બ્ડ એન્ટિટી વિધિન. અને શું થવાનું કે તમારી અંદરનું જે તત્વ છે એ અનગાર્બ્ડ, અવસ્ત્ર, નગ્ન તમારા સત્ય રૂપે તમારે થઈને રહેવું જોઈએ. કે મસ્ટ બી, આ માણસે થવું જોઈએ કે ભાઈ મૂળ કોણ છો કે માએ જાણ્યા હતા, આમ કહીએ છીએ ને કે માએ જાણ્યો હતો એવો, એટલે કપડું વપડું હોય ને પહેરીને આવેલા કપડા માણસો નહીં, અનગાર્બ્ડ. હા, જન્મે ત્યારે કે માએ જાણ્યો તેવો હતો, આમ કહે છે કે નહીં બધા? ત્યારે કે અનગાર્બ્ડ, વસ્ત્ર વગરનો એન્ટિટી વિધિન, અંદરનું જે વસ્ત્ર વગરનો આપણો આત્મા છે એ જે એન્ટિટી કે છે, શું નામ એનું પાડતા નથી, પણ અંદરની આપણી જે શુદ્ધ વાસ્તવિકતા છે એ થઈને રહેવું જોઈએ. કે ભાઈ આ તમે આયા, આ શરીરમાં તમે દાખલ થયા, એ તો હજી માતાજીના તમે જન્મદિવસે ધ્યાન કરો, ભાઈ 9 વર્ષ તો આ જન્મદિવસના આટલા દિવસ માના ગર્ભમાં 9 મહિના, પણ તે પહેલાં શું કેમ? સેજ જો આપણે પોઈન્ટ મારીએ ને, આમાં માથું મારીએ ને, તે પહેલાં શું તરત કાંઈક જવાબ માતાજી આપે છે તો કે એ ત્યાં તમારે થવું જોઈએ. કેમ? આ આખા મોહ બોલે છે. એન્ડ બી ધ અનગાર્બ્ડ એન્ટિટી વિધિન ધેટ આવર હેડ ફોલન નાવ ઓન સાવિત્રી. આવું કોક વાર બને છે માણસના જીવનમાં કે જ્યારે એણે પોતાના નગ્ન સ્વરૂપે થવું જોઈએ. દરેકના જીવનમાં બનતું નથી, એમાં જન્મો ચાલ્યા જાય તો પણ ન થાય, મરી જાય તો માણસ એમાં ને એમાં જ વાસનામાં જ રહે કે તમારો જીવ કાઢો, તમારો જીવ કાઢો, અને એ આત્મા રૂપે તો નથી. માણસ મરી જાય તો આત્મામાં પહોંચે એવું કાંઈ નહીં, તો આમાં જ અટવાયા કરે. પણ કોક વાર આવું થાય છે અને ભગવાનનો સાક્ષાત્કાર થવાનો હોય. વેન હી ડ્રોઝ નિયર ટુ ગોડ, આપણે મરી જઈએ એટલે કે ભગવાન પાસે જતા નથી, એ તો બધા ડિપાર્ટમેન્ટોમાં જ આપણું તો ચાલ્યા કરે. મરી જઈએ એટલે ભગવાન પાસે નહીં જવાનું, અહીંયા બધા ખાતામાં જ તો પડ્યા રહેવાનું. ભગવાન પાસે જવું હોય ત્યાં યોગ કરવા આવો ત્યારે જ જવાય, તે વગર જવાય જ નહીં. મરીને ના જવાય, યોગ કરીને જ ભગવાન પાસે જવાય. એટલે કે અહીંયા આગળ
એ જ્યારે કોક વાર આવું થાય છે કે તમને તમારા મૂળ તત્વ ઉપર મૂકી દેવામાં આવે છે, એટ ધેટ આવર, એ કલાક જે કોક વાર આવે છે, હેડ ફોલન નાવ ઓન સાવિત્રી, એ કલાક અત્યારે હવે સાવિત્રી ઉપર આવ્યો હતો. હવે આપણે બહુ વાંચીએ છીએ એમાં, અને થોડુંક 2 લીટીઓ આગળ જઈએ કે પોઈન્ટ શી હેડ રીચ્ડ where life must be in vain, or in her unborn element awake, her will must cancel her body's destiny. અહીંયા આવ્યા સાવિત્રી અને આત્મા રૂપે કહે છે, અને 3 લીટીમાં તો એની સામે સામે 2 પલ્લા મૂકી દે છે એમાં અદ્ભુત રીતે કે એમાં એ પોઈન્ટ શી હેડ રીચ્ડ, એક પોઈન્ટ ઉપર, એક મુદ્દા ઉપર આવી હતી, વેર લાઈફ મસ્ટ બી ઇન વેઇન, કે જીવન આખું નકામું છે, કે આ શું સારમાં, રાણી હતી, આ હતો, પ્રેમ હતો, કાંઈ પણ છે કે કશું, જ્યારે જીવન જાણે કે મસ્ટ બી ઇન વેઇન, જીવન વ્યર્થ જાય છે, ઓર ઇન હર અનબોર્ન એલિમેન્ટ અવેક, અથવા તો એના પોતાનું જે અજાત તત્વ છે એમાં જાગૃત થવું જોઈએ. એની અંદરનો આત્મા જે જન્મેલો નથી, આપણી અંદર જે આત્મા ઘણામાં જન્મ્યો નથી, એમાં અહીંયા તો બધા ઘણામાં જન્મે છે, પણ અનબોર્ન એલિમેન્ટ અવેક, તમારી અંદરના તત્વમાં જાગૃત થઈને હર વિલ મસ્ટ કેન્સલ હર બોડીઝ ડેસ્ટિની, એના શરીરનું જે નિર્માણ હતું એને એના સંકલ્પે એને કેન્સલ કરી નાખવું જોઈએ. કાં તો કે જીવન નિષ્ફળ જાય છે, અથવા તો એની વિલ અંદરથી એનો જે ફોર્સ એવો થવો જોઈએ કે નહીં કે આ મારા નસીબ, નારદ મુનિ આ લેખ લખાવીને આવ્યા છે તો કે બોડીઝ ડેસ્ટિની, શરીરનું જે નિર્માણ એને કેન્સલ કરી નાખવા માંગે કે મારા શરીરને માટે આટલું બધું લખાયેલું છે. સાવિત્રી કે ના, એમ નહીં થાય, સી વિલ કેન્સલ. અને 2 પોઈન્ટે આવીને ઊભી રહી હતી. કાં તો કે બધું જીવન વ્યર્થ જાય છે, અથવા તો આ બધા જે વિધિના લેખ છે એ બધા લેખને એણે ભૂંસી નાખવાના છે, અને એ લેખો ભૂંસવાના કામ એ સાવિત્રી હવે ધીરે ધીરે શરૂ કરી દેશે આજના દિવસે, કે જ્યારે બધું લખાયેલું હતું એ બધા લખાયેલા બધા લેખો પૂરા થઈ જાય છે. એ જ આ યોગ છે કે અહીંયા તમારા જે બધા લેખો હોય છે એક જ્યોતિષ યોગમાં આવો એટલે તમારું જ્યોતિષ બધું પૂરું થઈ જાય છે. અહીંયા નવું જ જ્યોતિષ શરૂ થાય છે આ યોગ. ઓમ આનંદમય ચૈતન્યમય સત્યમય પરમય ઓમ. ત્યારે 2જી તારીખ 6ઠો માસ, જૂન માસ 74, નવા મહિનામાં આપણે દાખલ થયા છીએ, અને નવા મહેમાન પણ આવ્યા છે. અહીંયા મહેમાનોની આપણી પરંપરા સારી ચાલે છે. એટલે બોટાદથી આવે છે, ભારતસિંહ ઝાલા, ત્યાં ભણાવે છે કોલેજમાં. અમારા બહુ જૂના સાથી છે ત્યાં. આવે જ તો કેમ નહીં, ત્યાં બધું આવે. અહીંયા કાગડાઓ કેટલા બધા બોલ્યા હતા તે વખત, બધું આખું વિશ્વ આમાં આવે છે. ત્યારે અહીંયા આપણે સાવિત્રીનું હવે ધ ઇસ્યુ, કયા મુદ્દા પર આખી બધી વસ્તુઓ ગોઠવાયેલી છે એ બધો બહુ ફોડ પાડીને સમજાવે છે કે મૃત્યુ સાથે ભેટો થવાનો. આમાં બધા લેખ લખાઈ ગયા છે કે સત્યવાનનું મૃત્યુ થવાનું. તો એ બધું ડેસ્ટિની, કે બોડી ઇઝ ડેસ્ટિની. શરીરને ને મૃત્યુ તો શરીરને થવાનું ને આત્માને તો કાંઈ થવાનું નથી એમાં. એટલે હર બોડી ઇઝ ડેસ્ટિની, શરીરનું જે મૃત્યુ છે એને શી મસ્ટ કેન્સલ, અથવા તો એણે કે એ પણ ભૂંસી શકાય. જે અત્યાર લગી કોઈએ વાત નથી કરી કે ભાઈ લખ્યા લેખ તો કોઈના પણ ભૂંસાય નહીં, પણ કે એણે કરવું જોઈશે કે એટલા માટે કંઈ આવેલી છે. કાં તો પછી શું થાય કે બધું નકામું છે, કે આ બધું ભસ્માંતમ શરીરમ, શરીર પૂરું થયું એટલે ખલાસ બધું, એમાં પછી કાંઈ રહેતું નથી એમાં. એટલે આખું જીવન બધું નકામું જાય છે. ગમે તેટલા બધા મોટા માણસ હોય પણ તો કે આ શું મહાત્મા ગાંધી આટલું બધું તો કે કાંઈ નહીં, કે એમાં હવે બીજા બનતા તો બધા મરી ગયા કે ખલાસ વાત પૂરી થઈ ગઈ એમાં. તો કે ના, તો કે એ એવા મુદ્દા પર પહોંચી હતી એના જીવનમાં કે કાં તો બધું જ આ નકામું જાય છે, અથવા તો એણે પછી બીજી ક્રિયા કરવી પડે કે ઇન હર અનબોર્ન એલિમેન્ટ અવેક, એટલે આપણી અંદર જે એક જન્મ્યા વગરનું તત્વ છે ને, આપણે જન્મ્યા શરીરમાં જન્મ્યા છે પણ આપણી અંદર એક બીજું તત્વ જન્મ્યું નથી કે એમાં, તો એ જન્મેલા ન જન્મેલા તત્વમાં એને જાગૃત થઈ જવું જોઈએ.
હવે આપણા યોગમાં તો આપણે અત્યારથી જ જાગૃત થઈએ છીએ ને, એ તો મુખ્ય કામ છે ને કે ભાઈ જે અત્યાર લગી જન્મ્યું નથી એમાં તમને જન્મ આપે છે માતાજી. માતાજી એટલે શું? એમાં એ માત્ર શબ્દ નથી કે માતાજી તો જન્મ આપવો જોઈએ એમાં. અને તો કે એ તમને જન્મ મળે છે કે કેમ? તો કે જ્યાં લગી અત્યાર લગી કાંઈ જન્મ્યું ન હતું સામાન્ય જીવનમાં, ત્યાં એ જન્મે છે ને કે સાવિત્રીએ ત્યાં જાગૃત થવું જોઈએ. અને ત્યાં તમે જાગૃત થાવ તો પછી હર વિલ મસ્ટ કેન્સલ હર બોડીઝ ડેસ્ટિની. એનો સંકલ્પ પછી એવો થાય કે ભાઈ આપણે તો આત્મા છીએ, તો પછી આ બધું શું છે કે એમાં આ શરીરના આ બધા લેખો લખાયેલા છે એ છેવટના લેખો છે એમાં, તો બધું જુદું થઈ ગયા. પણ તો કે થવું જોઈએ કે એમાં હર બોડીઝ ડેસ્ટિની, શરીરના જે ભાવિ છે શરીરના નિર્માણને મસ્ટ કેન્સલ. કેન્સલ શબ્દ બહુ મજાનો છે, બહુ મોટો છે, એમાં કેન્સલ થઈ ગયું. કેટલીક વાર બધું કપરું લાગે છે જ્યારે જોઈતું હોય ને કેન્સલ થઈ ગયું, પણ કેટલીક વાર બહુ સારું પણ લાગે છે એમાં. તો કે કેન્સલ એને એકદમ આમ કાપી નાખવું જોઈએ, રદ કરી નાખવું જોઈએ. તો હવે કેવી રીતે એ થાય કે એમાં કે વિધિના લેખને તમે તે કોણ ભૂંસી શકે? તો વિધિ ભૂંસી શકે. કાં તો વિધિની જોડે તમે બેસો, હાથ મિલાવો કે વિધિ ભાઈ તમે આમ કેમ બધું લખ્યું, અથવા તો વિધિને માથે પણ કોઈ હોય કે કેમ. ત્યારે આમાં કે છે કે આ વિધિને માથે પણ આ બેઠેલી છે કે એટ ધ હેડ શી સ્ટેન્ડ્સ ઓફ ડેથ એન્ડ ટોઇલ એન્ડ ફેટ. કે આ ડેથ છે, ટોઇલ છે ને ફેટ, એને માથે પણ આ મા ભગવતી બેઠેલા છે. તો કે એ જે એને માથે બેઠેલા છે, લેખ લખનારને માથે, વિધાતા તો છેવટે એક એના ડિપાર્ટમેન્ટ ચલાવે છે. બધા જન્મ એના નિયમ પ્રમાણે બધાને લખી દો, એ બધું આવશે કે કેવી રીતે તમારા લેખ લખાય છે એમાં. તો અહીંયા હવે પછી એમાં એ બધું વિગતમાં આવેલું છે અને બહુ સરસ આખું આવે છે એમાં કે ઇસ્યુ કયો મુદ્દો છે, કેવી રીતે મુદ્દો સર્જાયેલો છે. લેખ પૈસા માટે આમાં લખાઈ ગયેલા, લેખ લખાય એમાં વાંધો શું છે? બધું ફાવતું હોય તો આપણે